जैन साधुओं અને સાધ્વીઓના પગપાળા વિહાર દરમિયાન એક એક્સિડન્ટમાં મૃત્યુ પામતા હોવાની સુરત મૌન રેલી કાઢવામાં આવી હતી અને જૈન સમુદાય માંગ કરી હતી કે ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા દોષિતોને કડક સજા આપવામાં આવે અને સાધુઓ અને સંતોના રક્ષણ માટે કાયદો બનાવવામાં આવે। મધ્યપ્રદેશના રેવામાં એક કથિત રીતે સુનિયોજિત માર્ગ અકસ્માત આચાર્ય વિદ્યાસાગરજી મહારાજના શિષ્યો દિગંબર જૈન સમુદાય બેસાધીઓ શ્રુતમતીજી માતાજી અને ઉપશમ માતાજીના મૃત્યુ અને રાજકોટ જિલ્લામાં ચોટીલામાં એક માર્ગ અકસ્માતમાં પન્યાશ્રી ઓમકારેશ્વર વિજય મહારાજના મૃત્યુના વિરોધમાં સુરતમાં એક મૌન રેલી કાઢવામાં આવી હતી। સમગ્ર જૈન સમુદાયે ઘટનામાં ગંભીર ગણાવીને દેશભરમાં વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે। તેના પ્રતિભાવમાં સુરત મેટ્રોપોલિટન વિસ્તારના દિગંબર શ્વેતાંબર સ્થાનકવાસી અને તેરાપંથી સમુદાય સહિત સમગ્ર જૈન સમુદાય શુક્રવારે સુરતમાં મૌન રેલીનું આયોજન કર્યું હતું। આ મૌન રેલીના પાલનેપણ સ્થિત સરગમ શોપિંગ સેન્ટરથી શરૂ થઈ કલેક્ટર ઓફિસ સુધી પહોંચી હતી, જ્યાં પ્રતિનિધિમંડળ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। જૈન સમુદાયે માંગ કરી હતી કે આ કેસના મુખ્ય આરોપીઓ અને ગુનામાં મદદ કરનાર તમામ લોકો પર ફાસ્ટ ટ્રેકમાં કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તેમને કડકમાં કડક સજા આપવામાં આવે। ભારત સરકાર પાસે એ માંગણી કરવામાં આવી હતી કે તેઓ પગપાળા દેશભરમાં વિહાર કરતા સાધુ સંતો અને સાધ્વીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક ખાસ કાયદો બનાવે, જેથી તેઓ સુરક્ષિત વાતાવરણ, ધર્મ અને સંસ્કૃતિ અને રાષ્ટ્રીય હિતમાં યોગદાન આપી શકે। તો આ મૌન રેલીમાં સમગ્ર જૈન સમુદાય તમામ સભ્યોને મોટી સંખ્યામાં જોડાયા હતા અને એકતા દર્શાવી હતી। મહારેલી સુરતમાં જે થઈ રહી છે એનો એક સંયોજક છું। આજે રેલી કાઢવાનો મુખ્ય ઔચિત્ય એવું છે કે જૈન સમાજના અવારનવાર સાધુ સંતો, ભગવંતો, સાધ્વીજીઓ પર એક્સિડન્ટ રૂપે હત્યા થઈ રહી છે। 20 મે 2026ના રોજ રીવા મધ્યપ્રદેશમાં 2 સાધ્વીજી દિગંબર જૈન સંપ્રદાયના હતા, તેઓની એક્સિડન્ટ રૂપે હત્યા કરવામાં આવી છે, જે સ્પષ્ટ રૂપે સીસીટીવીમાં દેખાય છે। એની સાથે સાથે 28 મે 2026ના રોજ ચોટીલામાં પણ એક પન્યાસ અમારા ઓમકાર શેખર શ્રીશ્વરજી મહારાજ સાહેબની પણ આ રીતના એક્સિડન્ટમાં એમનું મોત થયું છે। તે બહુ નિંદનીય છે। અમે ભારત સરકાર પાસે એવો કાયદો બનાવવા માંગીએ છીએ, અમે માંગ કરીએ છીએ કે એવો કાયદો બને કે આ ભારત દેશમાં, ભારત ક્ષેત્રના, ભરત ચક્રવર્તીના ભારતમાં જે રીતે સાધુ સંતો નિર્ગંથ રૂપે, વિતરાગ રૂપે જે પગપાળે ચાલી અને આખા દેશમાં જૈન ધર્મનું અને મા ભારતીની સેવા કરી રહ્યા છે, તેવા સંતોને માટે જો આ નિર્મમ હત્યા થાય તો કડકથી કડક નિયમ બને, કડકથી કડક સજા મળે। એમાં જેટલા લોકો સંમિલિત હોય તે લોકો અને જે લોકો કરાવતા હોય તેવા લોકોને ખૂબ સજા મળે, તેના કારણે કે ભવિષ્યમાં આવી દુર્ઘટના ન થાય। અને આ હિન્દુસ્તાન છે, આ ભારતમાં રહેતા તમામ હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ બધા ભારતીય છે, હિન્દુ છે, તેઓ લોકોનું સંરક્ષણ થાય એ અમારી માંગણી છે। એ સરકાર કાયદો બનાવે। आज सवारे समस्त सकल जैन समाजना माध्यमथी 8:30 कलाके सरगम शॉपिंग सेंटर थी एक विशाल मौन रेलीનું આયોજન કરવામાં આવ્યું હતું। માંગ અમારી એટલી જ છે કે જેટલા પણ અમારા ધર્મગુરુઓ, સાધુ સાધ્વીજી, ભગવંતો અત્યારે પગપાળા ચાલી રહ્યા છે, તેમને એક્સિડન્ટના માધ્યમથી હત્યા કરવામાં આવી રહી છે। 20 તારીખે પણ બે સાધ્વીજી ભગવંતોની હત્યા થઈ છે। ગઈકાલે પણ ચોટીલા નજીક એક સાધુ ભગવંતની હત્યા થઈ છે। આ તમામ જે હત્યારાઓ છે તેઓને શોધી કાઢવામાં આવે, તેમની પાછળ કડક કાયદાથી કાર્યવાહી કરવામાં આવે, તેમને કાયદાના માધ્યમથી એવી કડક કાર્યવાહી આવનારા દિવસોની આવી પ્રકારની કોઈ નવી ઘટના ન બને તે પ્રકારની માંગ સાથે આજે અમે આવ્યા છીએ। અને અમારી એવી માંગ છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં જે આ પ્રકારની ઘટનાઓ બને છે, તમામ ઘટનાઓને ક્લબ કરીને આ તમામ ઘટનાઓની પાછળ કોનું ભેજું છે, કોનું ષડયંત્ર છે તે શોધવા માટે આ તપાસ સીબીઆઈને સોંપવામાં આવે તેવી અમારી માંગ છે। રેલી મૌન રેલી હતી, પગપાળા રેલી હતી। સરગમ શોપિંગ સેન્ટર થી નીકળેલી આ રેલી આજે કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઈ છે। मेरा नाम बीना जैन है और सभी को सादर जय जिनेंद्र। आज ये मौन रैली हमारे निकाली है, 2 साधुओं की हमारा देह गमन हुआ है, उसके आक्रोश के अंदर हम लोगों ने ये मौन रैली निकाली है। हमारा जैन धर्म का एक ही संदेश है, जियो और जीने दो। और उसके अंदर हमारे साधुओं की जो हत्या होती है, ऐसे निर्मम हत्या जो होती है, वो हम लोग बिल्कुल भी सहन नहीं करेंगे। और हमको यही है कि हमारे साधु है, हमारे जैन धर्म के प्रति हमको सपोर्ट मिले, सुरक्षा मिले, इसी के लिए हम लोग ने आज ये मौन रैली निकाली है। मैं जैन समाज से हूँ और मैं सबको यही संदेश देना चाहती हूँ पूरे भारत को कि अहिंसा परमो धर्म, धर्म की रक्षा की जाए। हम जैन साधु साधियों के सब जो निर्मम अत्याचार, अन्याय हो रहा है, उसके खिलाफ आवाज़ उठाई जानी चाहिए। मैं चाहती हूँ, हम शांति चाहते हैं और जैन हम लोग कुछ नहीं चाहते हैं, हमें सबको सुरक्षा और शांति चाहिए और शांति से ही
हमारी सुरक्षा हो, यही हमारा विनम्र निवेदन है हमारे समाज से और हमारे प्रधानमंत्री जी से। जय भारत, जय महावीर।